હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ। અત્યારે 6:30 થયા છે ગાઈઝ, અને હું આવી છું ટેરેસ ઉપર। સોરી ગાઈઝ, આજ સવારની હું તમને લોકોને મળી નથી। અત્યારે ઇવનિંગના 6:30 થયા છે, અને તમને હું મળી એટલે નહોતી કેમ કે મારી તબિયત આજે બહુ ખાસ નથી। કાલે ભગુડા ચાલીને ગયા હતા તો પગને મારા બહુ દુખે છે, સોજી ગયા છે, તાવ જેવું પણ આવી ગયું હતું। તો સવારે અમે ભાભીના ઘરે આવી અને પછી હું રેસ્ટમાં હતી। ઠંડી જેવું પણ લાગે છે, થાક પણ એટલો લાગ્યો છે। તો અત્યારે મને એમ થયું કે ચલો આખા દિવસમાં આજે મેં એક પણ વિડીયો નથી ઉતાર્યો, તો હું તમને લોકોને મળી લઉં। અને ટેરેસ ઉપર આવી હતી થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે, ને એમ પણ થયું કે તમને નેચરલ વ્યૂ બતાવી દઉં થોડોક। જુઓ આપણી પાછળ જે સરસ મજાનો ફૂલનું ગાર્ડન છે, આ મેં તમને પહેલાં પણ બતાવ્યું હતું, બહુ સરસ છે। જુઓ છેટ સુધી। ચલો ગાઈસ, તો આપણને એટલો બધો ટાઈમ તો નથી મળ્યો કે આપણે ફરી પાછા તમને મળીએ। આખો દિવસ આમનામ જતો રહ્યો છે। અને આ જુઓ, આ ભાભીના ઘરનો આખો એરિયો છે ટેરેસ ઉપરનો। તો પાછળથી એક બેન, જે તમે મારી પાછળ કદાચ તમને દેખાય તો તમે જોઈ શકો છો, એ મને જોઈ રહ્યા છે જેથી કરીને હું થોડી અનકમ્ફર્ટેબલ થાઉં છું। જો કે આઈ રિયલી ડોન્ટ કેર, મારું કામ છે તમને લોકોને એન્ટરટેઇન કરવું, તો હું કરું છું। જુઓ પાછળ સરસ મજાનો સન છે, અને ઉપર જે છે એ દરગાહ છે પીર બાપાની। ત્યારે રમઝાન મહિનો ચાલે છે, તો મોમેડિયન લોકોનો સરસ મજાનો એનો ફેવરેટ મંથ, આપણો જેમ શ્રાવણ મહિનો હોય છે એ લોકોનો રમઝાન મહિનો ચાલે છે। તો જે ભાઈઓ કે બહેનો મોમેડિયન છે એ બધાને રમઝાન મુબારક। અને બાકી હવે આપણે જુઓ, મારા રૂવાટા બેઠા થઈ ગયા છે। હવે આપણે મળીશું કાલે, એટલે કે બીજા વ્લોગમાં। અત્યારે હવે હું પાછી તમને નહીં મળી શકું। આખા દિવસમાં મેં એક પણ વ્લોગ નથી બનાવ્યો ગાઈઝ, એટલે હું અત્યારે આવી અને તમને મળું છું। ચલો ગાઈઝ, તો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો। ગુડ નાઇટ, શબ્બા ખેર, જય મોગલમાં।